અને સૌથી પહેલા વાત કરીએ હવે એક નવા વેરિયન્ટની। જી હા, કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન અને આ વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાંથી ઉદ્ભવ્યો અને છેક અલગ અલગ દેશો સુધી પહોંચી ગયો। હોંગકોંગ સુધી પણ આ વેરિયન્ટ પહોંચ્યો છે। ત્યારે ભારત સહિત દુનિયાના દેશો સતર્ક થયા છે। કેવી સતર્કતા દાખવવામાં આવી રહી છે, દુનિયાના દેશો શું પગલાં લઈ રહ્યા છે, ભારતમાં શું પગલાં લેવામાં આવી રહ્યા છે, તમામ વિશે જાણીએ મનોજ અગ્રાવત પાસેથી। જે વિશ્વના તમામ દેશોના રોજગાર ધંધા અને આર્થિક સ્થિતિ જે થાળે પડી હતી ત્યારે અચાનક જ એક આ નવો જે ઓમિક્રોન છે તે વેરિયન્ટ છે તે દેખાવ છે સૌથી ખતરનાક છે। ઓમિક્રોન વેરિયન્ટ છે કારણ કે તેનું મ્યુટેશન છે તે સૌથી ઘાતક 30 જેટલી સ્પીડ ધરાવે છે। તો સમજી શકાય છે કે 30 જો લોકોને થાય તો બીજા કેટલા લોકોને આગળ વધે છે। તો કે સતર્કતા છે એ સૌથી મોટી વાત છે। તો તમામ દેશોએ ગંભીરતા લીધી છે। પહેલી વાત કે જ્યારે આ પ્રકારના દેશમાં કોઈ વેરિયન્ટ દેખાય ખતરનાક ત્યારે પહેલી અસર છે તે ફ્લાઇટને પડતી હોય છે। તેથી અમેરિકા સહિતના તમામ યુરોપીય દેશો છે તેમણે પોતાની ફ્લાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। ભારતમાં પણ આની મોટી અસર છે। પીએમ મોદીએ તાત્કાલિક એક મિટિંગ પણ બોલાવી છે। મિટિંગમાં પણ કહ્યું છે કે જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં જે દિશા સૂચનો હાલમાં જે નિયમો જે હાલમાં જારી કરવામાં આવે છે તેનું ફેરબદલ એટલે ફરીથી રીસર્વે કરવામાં આવે, ક્યાંક કોઈ ચૂક ન રહી જાય। બીજું વાત છે કે ટેસ્ટિંગ અને ટ્રેકિંગ છે તે પણ ખૂબ જ મહત્ત્વના છે। તમામ એરપોર્ટ ઉપર પ્રવાસીઓનું આ પ્રકારનું સ્ક્રીનિંગ છે તે થઈ રહ્યું છે। પણ સૌથી અગત્યમાં છે કે દક્ષિણ આફ્રિકામાં જે આ ઓમિક્રોન આવ્યો છે 22 જેટલા કેસ છે તે નોંધાઈ ચૂક્યા છે। બીજું કે આફ્રિકાના જે દેશમાં વાત બહાર આવી છે કે ત્યાં વેક્સિનેશન પૂરું થયું નથી। તેથી ભારતવાસીઓ પણ ચિંતાનો વિષય છે કે દેશમાં હજુ પણ જે બીજો ડોઝ લેવાનો બાકી રહી ગયો છે તેમણે તાત્કાલિક જે ડોઝ લેવો જરૂરી છે કારણ કે ટેસ્ટિંગ અને જે સર્વેલન્સની જે પ્રક્રિયા છે તે ખૂબ જ અગત્યની છે। તમામ દેશોએ બોધપાઠ લઈને પોતપોતાની ફ્લાઇટો રદ કરી છે। પણ ભારત છે ત્યારે એક મોટું એ રિસ્ક દેશોનું એક કેટેગરીનું લિસ્ટ બનાવ્યું છે કે તમામ દેશોમાંથી જે એરપોર્ટ ઉપર પ્રવાસીઓ આવે તેનું સ્ક્રીનિંગ કરવામાં આવે, 100% તેમનું વેક્સિનેશન થયું તે તપાસવામાં આવે। 14 દિવસ ક્વોરન્ટાઇનનો નિયમ પણ છે। સાથે અહીંથી જે વિદેશમાં લોકો જઈ રહ્યા છે તેમને પણ 2 દિવસનું RT-PCR ટેસ્ટ છે તે હોવો જરૂરી છે। બિલકુલ, એટલે વિશ્વના ઘણા એવા દેશો છે કે જેમણે દક્ષિણ આફ્રિકાના આ દેશોમાંથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે। ભારતમાં જો કે હજી સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે, પ્રવાસીઓને તપાસવાની કામગીરી ચાલી રહી છે, એટલે ચૂક ન થાય એમ પ્રધાનમંત્રી કહી રહ્યા છે। પણ જે મજબૂત વ્યવસ્થા બીજા દેશોમાં જોવા મળી રહી છે પોતાના દેશમાં આ વેરિયન્ટને પહોંચતો અટકાવવા માટે, હજી સુધી ભારતમાં એવી કોઈ વ્યવસ્થા કે એવા કોઈ પગલાં નથી। બની શકે કે કોઈ એકાદ બે બેઠક બાદ કદાચ આવા પગલાં લેવાય પણ ખરા। પણ ગુજરાતની શું સ્થિતિ છે, ગુજરાતના એરપોર્ટ્સ પર શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ગુજરાતમાં કેટલી સતર્કતા દાખવવામાં આવી છે, આરોગ્ય મંત્રી ગુજરાતના એમના દ્વારા આ તમામ વિશે વાત કરવામાં આવી, જાણકારી આપવામાં આવી, શું કહેવું છે તેમનું હવે એ જોઈએ। ગુજરાતમાં નવો વેરિયન્ટ આવી નથી રહ્યો, હજુ તો બીજા દેશોમાં હજુ દેખાઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં ના આવે એની આપણે ખાતરી આદરણીય केंद्र सरकार जो भी SOP गाइडलाइंस वहाँ भी चर्चा विचारणा બધી ચાલુ જ છે અને એના અંતે જે એડવાઇઝરી જારી થાય, પરંતુ અહીંયા પણ રાજ્ય સરકાર દ્વારા જે દેશોમાં દેખાયો છે ત્યાંથી આવતા પેસેન્જર એના ઉપર વિશેષ ધ્યાન અને ખાતરી આપી અને થોડું સઘન ચેકિંગ આપણે એરપોર્ટ ઉપર કરીશું। એટલે બધી જ વાત થઈ રહી છે, અત્યારે તકેદારીની વાતો થઈ રહી છે, તકેદારીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। પણ આ બધા વચ્ચે વેરિયન્ટ કેટલો ખતરનાક છે એ ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા સરકારને ચેતવણી પણ આપવામાં આવી છે। આવનારા દિવસો કેટલા ગંભીર હોઈ શકે છે તે પણ કહેવામાં આવ્યું છે। શું કહેવું છે ડોક્ટર તુષાર પટેલનું હવે એ જોઈએ। ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડોક્ટર તુષારભાઈ પટેલ સાહેબ પાસેથી। સર, કોવિડ ટાસ્ક ફોર્સ મેમ્બર છો, કોરોનાની 2 વેવ આપણે જોઈ છે, ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે, કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે? ઓમિક્રોન વેરિયન્ટ જે અત્યારે સાઉથ આફ્રિકામાં જોવા મળ્યો હતો એની WHOએ પણ એની પુષ્ટિ કરી છે અને WHOને આને માટે ટેકનિકલ કમિટી એ પણ આને ઘણો ઘાતક રહેશે એવું પુરવાર કર્યું છે, કારણ કે એમાં જે છે એમાં વેરિયન્ટ વધારે જોવા મળે છે। 30 થી 32 જેટલા વેરિયન્ટ જોવા મળેલા છે આમાં, અને મુખ્ય વેરિયન્ટ એમાં પણ તે સ્પાઇક પ્રોટીન 10 જેટલા સ્પાઇક પ્રોટીન ઉપર જોવા મળે છે। કારણ કે સ્પાઇક પ્રોટીન એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે આપણે બધાએ અત્યારે લગભગ ભારત દેશમાં આપણે લગભગ 100 કરોડ લોકોએ વેક્સિન લઈ લીધી છે અને આપણા વેક્સિનમાં જે વેક્સિન અથવા ઇન્ફેક્શનથી જે આપણા એન્ટીબોડી બન્યા હોય છે એ એન્ટીબોડી એ આ વેરિયન્ટને આઈડેન્ટિફાઈ કદાચ ના પણ કરી શકે, તો એ આપણી ઇમ્યુન સિસ્ટમને એક્સેપ્ટ કરી શકે, તો એના કારણે આ વાયરસ ઘાતકતા વધારે
થઈ શકે. ને આ વાયરસ જે 30 થી 32 મ્યુટેશન્સ છે એના કારણે એ રેપિડલી સ્પ્રેડ થઈ શકે. જેમ કે આ વાયરસનો લગભગ પહેલું પેશન્ટ લગભગ 8 કે 9 નવેમ્બરે સાઉથ આફ્રિકામાં જોવા મળ્યું હતું અને 24 નવેમ્બરે તેની ઓફિશિયલ પુષ્ટિ થઈ કે આ પ્રકારનો આ વાયરસ આવી રહ્યો છે. અને જે રેપિડલી જે આફ્રિકામાં જે ઓછા કેસ હતા એના લગભગ 10 થી 12 ગણા કેસીસના રેપિડલી વધારો થયો તે આ વાયરસના કારણે થયો હોય એવું લાગે છે. એટલે આ જો વાયરસ એ કન્ટ્રીમાંથી જો આપણા દેશમાં આવે તો આપણે જે સેકન્ડ વેવમાં જે આપણે હાહાકાર મચેલો જોયો તો એવું થવાની સંભાવના રહે છે. તો આ જે વાયરસ છે એ આપણા દેશમાં ન પ્રવેશે એના માટેના સૌ કોઈ પગલાં લેવા જોઈએ સરકારે. કેમેરામેન વિજય બરવાડ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એટલે જ્યારે આ ગુજરાતની અંદર કોરોનાની શરૂઆત થઈ હતી એ વખતે એક કાર્યક્રમને લઈને ખૂબ રાજનીતિ થઈ હતી, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને, અને વિપક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમેરિકાથી આ વાયરસ લઈને લોકો આવ્યા ને અહીંયા ફેલાયો છે. ભયંકર રાજનીતિ થઈ, સામે સત્તા પક્ષે પણ એટલા જ આક્ષેપ અને જડબાતોડ જવાબો આપ્યા હતા. એટલે જ્યારથી આ નવા વેરિયન્ટની ચર્ચા ચાલુ થઈ છે અને રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટની વાતો થઈ છે ત્યારથી જ લાગતું હતું કે રાજનીતિ હવે ચરમ પર પહોંચશે આ વાયરસ અને વાઇબ્રન્ટ સમિટને લઈને. અને આખરે થયું પણ એવું. કોંગ્રેસના પ્રહાર અને સામે ભારતીય જનતા પાર્ટીના વળતા પ્રહાર. આખરે શું ચાલી રહ્યું છે વાઇબ્રન્ટ સમિટ અને આ નવા વેરિયન્ટને લઈને રાજનીતિ કેવી ગરમાઈ છે, પ્રતિક પાસેથી જાણીએ. નુપુર, ચોક્કસથી રાજનીતિ ગરમાઈ છે અને ભાજપ દ્વારા પણ વળતા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના જે નેતા છે અર્જુન મોઢવાડિયા તેમણે કહ્યું છે કે વાઇબ્રન્ટ સમિટમાં આફ્રિકી પ્રતિનિધિ મંડળને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને આફ્રિકામાં હાલ નવો વેરિયન્ટ જોવા મળ્યો છે જેથી કરીને વાઇબ્રન્ટ સમિટમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા છે અને આ જ કારણથી હવે રાજ્ય સરકાર દ્વારા આ વાઇબ્રન્ટ સમિટ છે તેને સ્થગિત કરવી જોઈએ. જોકે ભાજપ દ્વારા વળતો પ્રહાર કરતાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ હંમેશા વિકાસનો વિરોધ કરનારી પાર્ટી રહી છે. જો આ વાઇબ્રન્ટ સમિટ હંમેશા નાના માણસો માટે ફાયદાકારક રહેતી હોય છે, તમામ જે ગાઈડલાઇન્સ બનાવવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવું કહીને તેમણે જે કોંગ્રેસના નેતાએ કહ્યું હતું તેના પર પ્રહાર કર્યા હતા. પરંતુ ચિંતાની વાત એ છે કે આફ્રિકામાં હાલ નવા વેરિયન્ટના કેસો વધી રહ્યા છે. જો આફ્રિકી પ્રતિનિધિ મંડળ આવશે તો સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. હાલ તો આફ્રિકા સહિતના 11 દેશોની ફ્લાઇટ બેન કરવામાં આવી છે. જો ફ્લાઇટો બેન હોય, મુસાફરો અથવા તો ત્યાંના નાગરિકોને પ્રવેશ બંધ હોય તો આફ્રિકી પ્રતિનિધિ મંડળ વાઇબ્રન્ટ સમિટમાં કેવી રીતે પહોંચશે તે સૌથી મોટો સવાલ છે. જો આફ્રિકી પ્રતિનિધિ મંડળ અંદર વાઇબ્રન્ટ સમિટમાં આવશે તો ચોક્કસથી ગાઈડલાઇનનો પણ ભંગ થશે. પરંતુ હાલ તો ભાજપના નેતા કહી રહ્યા છે કે તમામ પ્રકારની ગાઈડલાઇનનું પાલન કરીને આ વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે જો વાઇબ્રન્ટ સમિટમાં આફ્રિકાના પ્રતિનિધિ મંડળને સ્થાન આપવામાં આવે તો તેમની હાજરી રહેશે કે કેમ. એટલે હવે જોવાનું એ છે કે આ વાઇબ્રન્ટ સમિટ પર અત્યારે તો રાજનીતિ થઈ રહી છે પણ એની ગંભીરતા સમજવી પણ જરૂરી છે. કારણ કે વિશ્વના ઘણા બધા દેશોએ તો ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આપણે વાઇબ્રન્ટ સમિટ યોજવા જઈ રહ્યા છીએ અને એવું નથી કે હવે આ વાયરસ આ વેરિયન્ટ માત્ર આફ્રિકામાં જ હોય, ઘણા બધા દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. હવે જોવાનું એ છે કે શું થાય છે, કેટલી ચિંતા સરકાર લોકોની કરે છે અને કઈ રીતનું આયોજન કરવામાં આવે છે તો સમય બતાવશે. પણ આ બધા વચ્ચે વિદ્યાર્થીઓની ચિંતા સરકારે કરી છે અને પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી લક્ષી આ ફેરફાર કર્યો હોવાનો દાવો કરવામાં આવે છે. શું ફેરફાર કરવામાં આવ્યો છે, નિર્મળ પાસેથી જાણીએ. સીબીએસઈ દ્વારા પોતાના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ આ અભ્યાસક્રમમાં ઘટાડો કરવા પાછળનું કારણ અને તારણ એક એવું સામે આવ્યું છે કે કોરોનાની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ મોટાભાગના સમય ઘરે રહ્યા અને આવા જ સંજોગોમાં તેમના માનસ પટલ પર અવળી અસર પડી છે અને તણાવભરી સ્થિતિમાં આ બાળકો જીવી રહ્યા છે. અને આ જ કારણોસર સીબીએસઈએ પોતાના અભ્યાસક્રમમાં ઘટાડો કર્યો અને ત્યારબાદ રાજ્ય સરકારે પણ આ અંગેનો એક મહત્વપૂર્ણ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કર્યો છે, જેમાં તેમની તણાવભરી સ્થિતિનું બહાનું અને તણાવભરી સ્થિતિની વાત આગળ રાખી અને અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે પ્રકારનો નિર્ણય કર્યો છે. જે પ્રશ્નપત્રમાં અત્યાર સુધી 30 માર્ક્સના 20 માર્ક્સના જે ટૂંકા પ્રશ્નો પૂછાતા હતા તેની જગ્યાએ હવે 30 માર્કના ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે. સાથે જ જે વર્ણનાત્મક પ્રશ્નો હતા 80 માર્ક્સના પૂછાતા હતા, એટલે કે 80% અભ્યાસક્રમ વર્ણનાત્મક પ્રશ્નો માટે હતો તે ઘટાડીને 70% કરવામાં આવ્યો છે. એટલે હવે 30 માર્કના ટૂંકા પ્રશ્નો અને વર્ણનાત્મક પ્રશ્નો 70 માર્કના, આમ કરીને 100 માર્કનું પ્રશ્નપત્ર નીકળશે. અને જે પ્રકારનો આ બદલાવ અભ્યાસક્રમને લઈને કરવામાં આવ્યો છે. સાથે જ
આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણયને કારણે રાજ્યના લગભગ 29 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે અને તેનો લાભ મળી શકશે. અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર અને જે આ પ્રશ્નોત્તરીની માળખું જે રીતે સેટ કરવામાં આવ્યું છે, સરકારનો એવો દાવો છે કે આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની પરેશાની કે હાલાકીનો સામનો નહીં કરવો પડે, કેમ કે પ્રશ્નોત્તરી તો એની એ જ રાખવામાં આવી છે, ખાલી તેના જે ગુણાંક છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમ સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને પણ સરકારે વિચાર કર્યો છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે તેવો પણ દાવો સરકાર દ્વારા કરાઈ રહ્યો છે. અને આગળ વાત કરવી છે કોરોનાના મૃતકો જેમને સહાય આપવાની વાત સરકારે કરી કોર્ટની ફટકાર પછી, અને શરૂઆત પણ કરી, પણ ભયંકર હાલાકીનો સામનો અત્યાર સુધી, ગઈકાલ સુધી તો આપણે જોયું કે લોકોએ, પરિવારજનોએ વેઠવો પડ્યો હતો, જાણે સામાન્ય માણસના ભાગ્યમાં જ લખાઈ ગયું હોય કે તમારે લાઇનમાં જ ઊભા રહેવાનું છે, ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે કામ હોય, એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે અત્યાર સુધી તો. પણ હવે એક દાવો કરવામાં આવ્યો છે કે એમાં ફેરફાર થયો છે. શું ખરેખર ફેરફાર થયો છે? આ દાવામાં કેટલી સચ્ચાઈ છે? મૌલિક પાસેથી જાણીએ. નૂપુર, જે રીતે કોવિડ સહાય આપવામાં આવે છે, અમદાવાદની વાત કરીએ તો 3411 જેટલા લોકો છે જેમના સરકારી ચોપડે કોવિડના કારણે મોત થયા છે. આ તમામ લોકોને સહાય જલ્દીથી મળી રહે તે માટે હવે શનિ અને રવિવારે પણ આ કોવિડ સહાય માટેની કામગીરી છે, તમામ મામલતદાર કચેરી છે તે ચાલુ રાખવાની કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે લોકો છે તેમને કોઈ તકલીફ ન પડે એટલા માટે આ તમામ મામલતદાર કચેરી છે ત્યાં જઈને તેઓ ફોર્મ ભરી શકશે. કલેક્ટરે કહ્યું છે કે જેટલું બને તેટલું જલ્દીમાં જલ્દી આ તમામ લોકો છે તેમને સહાય આપવામાં આવશે. જેવા કિસ્સામાં એકથી વધારે વારસદાર છે તેમનું એફિડેવિટ પણ જરૂરી છે. એટલે આમ અલગ અલગ પાસાઓને ધ્યાનમાં રાખીને ત્વરિત કામગીરી અત્યારે થઈ રહી હોવાનું કલેક્ટર જણાવી રહ્યા છે. જી બિલકુલ, પણ લાઈનો છે કે હજી પણ યથાવત દેખાઈ રહી છે, એટલે ત્વરિત અને સરળ કામગીરી થાય એ વધુ યોગ્ય છે. અને સામાન્ય માણસને, મધ્યમ વર્ગીય માણસને આ લાઈનોમાંથી, આ કતારોમાંથી છુટકારો મળે અને ખરેખરમાં એના માટે ઇઝ ઓફ ડુઈંગ, ગુડ ગવર્નન્સનો એને અનુભવ થાય એ પણ જરૂરી છે. અને એની સાથે પોતાના મૃતકને ખોયા છે તો એમને એક સંવેદનાનો અનુભવ થાય એ પણ ખૂબ જરૂરી છે. પણ આ બધા વચ્ચે ડોક્ટર્સની જ્યાં વાત કરીએ, ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે. રેસિડેન્ટ ડોક્ટર્સ એ સરકાર સામે શસ્ત્ર ઉગામ્યું છે. આખરે શું છે તેમની માંગ અને કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો? રાજ્યવ્યાપી આ આંદોલન છે ત્યારે ત્યાં કેવા પડઘા પડી રહ્યા છે અને કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે, આ તમામ બાબતે. કારણ કે ડોક્ટર્સ છે એ કોરોના કાળ દરમિયાન તેમના દ્વારા બહુ અદ્ભુત કામગીરી કરવામાં આવી હતી, પણ હવે શા માટે તેમણે આ શસ્ત્ર ઉગામવું પડ્યું છે? પ્રતિક પાસેથી જાણીએ, નિકુલ પાસેથી જાણીએ. જે નૂપુર, અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં જ્યાં ડૉક્ટરો જે છે તે હડતાલ ઉપર ઉતરેલા છે અને ડૉક્ટરો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. જે ડૉક્ટર દ્વારા છે તે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે બીજે મેડિકલ કોલેજના જે તબીબો છે તેમના દ્વારા વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી હતી, નીટ સહિતની જે પરીક્ષાઓ છે તે પાછળ ઠેલાઈ રહી છે, તેનું કાઉન્સિલિંગ જે છે તે નથી થઈ રહ્યું અને તેના કારણે જે નવા તબીબો છે તેમને જે છે તે મોટી મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. હાલ જે રીતે રેસિડેન્ટ તબીબોની જે હડતાલ શરૂ થઈ હતી અને હડતાલ શરૂ થતાની સાથે જ જે મોટી સંખ્યાની અંદર જે ડૉક્ટરો છે તે જોડાયા હતા, રાજ્યભરમાં તેના જે હડતાલના પડઘા છે તે ભર્યા છે. સાથે જ 29 તારીખે સોમવાર સવારે 9 વાગ્યાથી આ તમામ જે તબીબો છે તે હડતાલમાં જોડાઈ જશે, જેના કારણે ઓપીડી સેવાઓ જે છે તે તેઓ બંધ કરવાના છે, જેના કારણે રાજ્યમાં આરોગ્ય સિસ્ટમ ખોરવાય તેવી પણ શક્યતાઓ છે. સાથે જ ગુજરાત ટીચર્સ મેડિકલ એસોસિએશન સહિત અન્ય 4 એસોસિએશન પણ સોમવારથી જ આંદોલનમાં જશે. એટલે કે તમામ જે સરકારી તબીબો છે તે આંદોલનમાં જોડાવાના છે. સરકારી જે આરોગ્યની વ્યવસ્થા છે તે ખોરવાય તેવી શક્યતાઓ છે. આજે અલગ અલગ જગ્યાઓ પર રાજ્યભરની અંદર જે છે તે તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો, વિરોધ પ્રદર્શન થયા હતા, અલગ અલગ મેડિકલ કોલેજ ખાતે થયા હતા. ખાસ અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ખાતે પણ જેનું વિરોધ પ્રદર્શન છે તે તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું અને સરકાર પાસે જે છે તે માંગો જે છે તે કરવામાં આવી છે, જેથી કરીને ઝડપથી જે નવા ડોક્ટરો આવે તો આ જે તાત્કાલિક જે અત્યારે રેસિડેન્ટ ડોક્ટરો છે તેમના ઉપરનો ભાર જે છે તે ઓછો થાય, તેને લઈને તબીબો જે છે તે રજૂઆત કરી રહ્યા છે. મહત્વની વાત છે કે 6 મહિના પહેલા પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ યોગ્ય પરિણામ ન આવતા અંતે તબીબોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. જુનિયર ડોક્ટર એસોસિએશને તેની જવાબદારી લીધી છે અને રાજ્યભરમાં આંદોલન શરૂ થયું છે, જે તમામ મેડિકલ કોલેજની અંદર તમામ રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે આંદોલન કરી રહ્યા છે.
બિલકુલ, અને આગળ વાત કરવી છે એક એવો કેસ જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું છે. એ દીકરી જેની ઉપર વડોદરામાં આજથી 25 દિવસ પહેલા દુષ્કર્મ થયું, 22 દિવસ પહેલા તેણે આત્મહત્યા કરી હોવાનો દાવો કરવામાં આવે છે, જેના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. અને આ કેસ વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. એવું નથી કે કોઈ કડી નથી મળી રહી, એવું નથી કે કોઈ ખુલાસા નથી થઈ રહ્યા. રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, રોજે રોજ નવી કડી મળી રહી છે, પણ તેમ છતાં આ કડીઓ જોડાતી નથી અને કેસ સોલ્વ થતો નથી, ગુનેગારો હાથમાં આવતા નથી. વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. શું ખુલાસા થયા છે, કૃણાલ પાસેથી જાણીએ. નુપુર જે રીતે મૂળ આ નવસારીની યુવતી છે, વડોદરા